હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વાર છે સોમવાર અને આજે ભાઈ એટલું મસ્ત બ્યુટીફુલ એની વાત પૂછોમાં એટલું વાતાવરણ જોરદાર છે ને અમને મહેસૂસ થાય ને એવું ફીલ કરાવે છે. તો અહીંયા કાંઈ છે વાતાવરણમાં એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને તમને. અને હવે હું તમને બતાવું પાછળનો ભાગ. એક નંબર વરસાદી વાતાવરણ થઈ ગયું છે જોરદાર. અત્યારે કોઈની વાત પૂછવામાં તમે જો અહીંથી માંડો અને તમારે જો આ મોદી એકદમ હે ને ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું હોય. અને આજે તો ભાઈ મેઘરાજ આવવાના છે ને આવશે ને એટલે તો ભાઈ ફૂલ જોશમાં ધબધબાટી બોલાવવાના હે. એ ફાઇનલ છે. જોવો તમને વ્યૂ, વાહ ભાઈ વાહ, એકદમ કાળો ડિબાંગ થઈ ગયું છે. અને ગુજરાતી ભાષામાં કે ને રીસા મીંડી છે તરવા. ફૂલ વરસાદ આવવાની તૈયારી છે. કાંઈ ઘટે હવે નથી. જોરદાર અને માહોલ મજા આવે એવો હોય. એટલે જોઈએ હવે શું છે આયોજન તો ખબર પડે પછી. બાકી તો અત્યારે તો કાંઈ છે નહીં. આપણે જવાનું છે આજે એક જગ્યાએ. પાછું મારે આજ જવાનું છે, વરસાદ છે અને પાછું મારે દૂર જવાનું છું. હવે જો અહીંયા વારો આવી ગયો તો સારું ને, કે હું થોડાક હેરાન થાય છે વરસાદનો. એવું છે. હા વાતાવરણ અને શું એ પવન આવે છે અત્યારે એની વાત પૂછવામાં તમે ઠંડો એકદમ. તો હાલો હવે આપણે નીચે જોઈએ વાતાવરણ માણસો ઘણી વાર અને પછી જાશું આપણે ઓફિસ બાજુ. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો રોહિણી ઘરે અંદર કબૂતર આટા મારે છે. જો એક કબૂતર અંદર છે. જોયું મારે રોહિણીને સ્કૂલ ખુલી ગઈ છે એટલે રોહિત તો હોય જ ગઈ હોય. હવે આપણે સવારમાં કાંઈ નહીં વાટે જવાનું નહીં, નકર તમારી મજાક મસ્તી કંઈક કરી. રોહિણીને સ્કૂલ ખુલી ગઈ એટલે વહી ગઈ હોય. બાકી આ વાતાવરણ ભાઈ મારે તમને એમ થાય બતાવ્યા જ કરું એવું વાતાવરણનું ફીલ થાય છે. આમ જો હા નેચરલ. હો ભાઈ, મેઘરાજાની એન્ટ્રી આવી રીતે પડે ભાઈ. હાય મહારાજ હાય ભરાય મોજ કરે એટલે ખેડૂને વાવણી કરાવી એટલો વરાય. વધારે ન વરે તો કાંઈ નહીં, વાવણી તો થઈ જ જવી જોઈએ ખેડૂને ફૂલ. અગાસી ઉપર જઈને હું તમને બતાવું કેવું વાતાવરણ છે ને. અગાસી ઉપર વ્યો જાવ હાવ એટલે હાવ ઉપર જાય બતાવું કેવું વાતાવરણ છે ને. અગાસી પરથી એક નંબર વ્યૂ આવે ભાઈ. અહીંયા ઓહો ભાઈ, વાહ સુરત વાહ. વાપી વલસાડ ની બાજુ છે આપણે તૈયારી જ છે. હવે આવશે વરસાદ. જો કેમ સર સુરત વધારે આ બાજુ બહુ છે ભાઈ. ગજબ ભાઈ. તમને અવાજ નહીં આવતો હોય, વરસાદ ગાજે છે કાયદેસર. તમને અવાજ નહીં આવતો, આવશે, થોડો વાર લાગશે. અને આ વરસાદ પાછો બહુ દૂરી નથી. વાપી વલસાડની બાજુ છે જ વરસાદ. વાપી વલસાડ બહુ આઘું નથી એટલે આટલામાં જ વરસાદ છે ફૂલ. એટલે હવે ભાઈ આપણે અહીંયા વરસાદ આવશે હવે ટૂંક સમયમાં. મોજ માણો. આ વરસાદ અમારે આવવાનો છે 100%. આપણે ટુવાલ ને એવું જાય બધું ફૂંકવું છે ને. આપણે ટુવાલ ને એવું લઈ લઈએ અંદર. ભાઈ વરસાદમાં કંઈ નક્કી ન હોય ભાઈ, ધબાધબી બોલી જાય ને તો એક કરતાં બીજી થાય. એટલે આપણે વરસાદનું ટુવાલને સમજીને લઈ લઈએ. પછી આપણે બારી બંધ કરી દઈએ. ભલે પછી મેઘરાજા વાવણી કરાવે. અત્યારે આપણે પેલા છે ને ટકેલી લઈએ. આપણે બારી બંધ કરી દઈએ એટલે ધોળી ન આવે એટલે બે કામ થઈ જાય. અહીંયા બીજે પહેલાં ટુવાલ પીડ્યો છે તો કે રહેવા દેવાના બારી જ, પણ પાઇપે નાખી દેવાના.
એટલે અંદરની સાઈડ આવી જાય, બારી કરી દેવાની બાંધ પછી અહીંથી. ભાઈ આમ જો પવન જો, વાહ વાહ. ચાલો બારી થઈ ગઈ છે બે બંધ. વરસાદી વાતાવરણ છે જોરદાર. હા બારી બંધ. વરસાદ આવી ગયો ભાઈ, ફાઇનલી વરસાદ આવી ગયો. જો અહીંયા ઠેઠ પાણી આવે છે ભાઈ અમારે. આ બધું મારે સાફ કરવું તો હે એ કઈ દી હો ભાઈ કરી વરસાદ હતો. કાંઈ વાંધો નહીં ભાઈ, આવે બધા સાફ થઈ જાય. હાય મારા હા જાય તમ તાર હાય. એના બાકી આમ જો વરસાદ થઈ ગયો ચાલો ધોમ ધોકાર. જો અહીંથી બતાવો તમને. જો સવારનું મેઘરાજાની એન્ટ્રી સુરતની અંદર. વેલકમ ટુ સુરત. વરસાદી વાતાવરણ છે અને આ જો કબૂતર કેવું નાય છે, મોજ માણે છે વરસાદની. જો તમે, વાહ કબૂતર વાહ, એને મોજ પડી ગઈ છે ત્યારે. મારે રોજ અહીંયા આવીને બેહવું પડે છે. આ લોકોને તાળું મારીને વ્યા જાય છે. એટલે મારે હવે આનું કંઈક કરવું જોઈએ, કે મારે ટાઈમ ચેન્જીસ કરવો જોઈએ, કાં પછી એને ગમે ત્યાં મારે સેટિંગ કરાવવું જોઈએ એની પાસે. આ ભેગું નહીં થાય ભાઈ. અડધી પોણી કલાક મારે બેહવું પડે અહીંયા. આ રોડનો કાંટો તો ઓરન ચાલુ હોય ધડપડાટી ખોલીને ગયા હોય તો અંદરથી બેહવું કરાય ને બધા મારે બારે વાઇટ કરે વાટ રાખી બેહવું પડે. કાંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવશે મજા એના જેવું છે. પણ એકવાર બેહવું આરામ કરવો અહીંયા. ત્યાં આગળ ભાઈનો ફોન આવશે પછી આવી જાય. તો મેં ફોન તો કરી દીધો છે, આવતો જઈશે હવે. રસ્તામાં જઈશે, જમવા ગયો તો ઘેરે. ધીમે ધીમે પાછું વરસાદી વાતાવરણ થાય છે. ધબાધબી જો તમે કાયદેસર ઝાડો વાદળા આવે. આ રિક્ષા છે ને અમારા બાજુની છે. કેમ ખબર છે? એમાં સદદેવીદાસ લખ્યું એટલે હું વર્તી ગયો કે આ રિક્ષા છે અમારા બાજુની 100%. હમણાં ભાભી ઘેરે નથી તો આપણી આ બારી ખુલતી ન હોય આખો દિવસ. અમારે કબૂતર તો અહીંયા હે ને માળો કરવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે. જો અહીંયા હવે કારણ કે આ આપનું સેટિંગ આવે નહીં અને આ લોકો અહીંયા માળો કરશે એટલે આપણે પાછા તમે જોવો ભાઈ માળામાં શું શું લાવ્યા તમે જોવો. આમ તાર લાવ્યા, તાર ને ખીલ્યું ને એવું બધું છે. જો તમે અહીંયાના બચ્ચાને લાગે નહીં તો શું થાય? ભલે એણે મહેનત કરી પણ આપણે અત્યારે લઈ લેવાનું છે આ બધી વસ્તુ. કેમ કે અહીંયા આ તાર ને આ બધું સારું નહીં, પછી એને બચાવને લાગે. એની કરતાં આપણે સમજીને લઈ લઈએ તો સારી વાત છે. આવી બધી વસ્તુ અહીંયા ભેગી થઈ છે. આ બધે તાર આવ્યા છે સામેની બિલ્ડિંગમાંથી. ત્યાં કામ હાલે છે બિલ્ડિંગનું, ત્યાંથી આ બધે તાર આવ્યા છે. તમે જોવો ખાલી કેટલા તાર ભેગા થાય મારે. જો તમને બતાવો, આમ જો મારા તાર હાથમાં ભેગા થયા. એટલે ભાઈ બહુ વસ્તુ ખરાબ છે આ. કાંઈ વાંધો ને, આપણે અહીંયા રાખવાનું નથી થતો માળો. તેમાં એવું થાય પછી અહીંયા આપણે એને કાંઈ ઉડાડી ન હોગી ને કાંઈ ન થાય. અમારે પછી બારી ખુલી, હમણાં 5 દિવસમાં ભાભી આવી જાય તો બારી ખુલી જાય તો પછી એના બચ્ચા સેવે નહીં. એટલે આપણે ભલે થોડુંક પાપ લાગે પણ આપણે સામેથી જ કરી નાખી. એટલે કાંઈ પ્રોબ્લેમ જ ન આવે બીજો, શાંતિથી કન્ને કાલે આવશે કબૂતર એટલે ખબર પડી જાય કે અહીંયા આપણે માળો કરાય નહીં એમ. ચાલો મસ્ત હાથ પર પેન પહેલાં ભગવાનની દીવાબત્તી કરી નાખો અને પછી બીજું કામ કરો. મસ્ત આ રીતે તમે કમ્પ્લીટ જમાઈ ગયું છે. આપણે ડીશ ને બધી ધોઈ દઈએ. હવે એવું છે પાણી એવું છે કે પહેલાં આપણે ગોરો ભરવાનો છે તો પહેલાં ગોરો ભરી લઈએ ફટાફટ. પાણી એવું છે એટલે એવું કંઈ ગોઠવી હાલો પહેલાં ગોરો ભરી લઈએ પછી કરી. બાકી પોતું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. નીચે પોતે પકડેલું છે શાંતિથી કમ્પ્લીટ થઈ ગયું. તો જો ભાઈ એક છોકરો હું તમને બતાવું, ઓલી રૂમમાંથી બતાવું તમને ખાસ ઝડપથી. એ છોકરા કેવી ફિલ્મ કરી નાખી. જો ઓલો છોકરો બેઠો ને આમ જો ગન બંદૂક લઈને
એની વાત પૂછો તમે લાઈવ ઉદાહરણ જોયું હોત ને તો બહુ મજા આવત. જો એ છોકરા છે ને આગળ એક બેન ગાડી પર જતો હતો ને એની વાહે જ એના વાહમાં ગન પડી અને બેને ગાય દીધી છે કાંઈ છોકરાને. એની વાત પૂછો તમે બધા જોવા મીડા હાવું તો એ છોકરો ભાર દઈને બેસી ગયો છે. હવે નહીં ઊભો થાય. આ ગનમાં કંઈક તીખારા નીકળે એવું કંઈક છે. તીખારા થાય એમાં તો એવી કોમેડી કરી નાખી ભાઈ જોરદારની. એ વાત પૂછો તમે જોરદારની છોકરા દીધી એની વાત. તને ખબર નહીં શું થાય નહીં. એડી બેન તો જો કે નીકળી ગયા ત્યારે બહાર ઊભા ન રહ્યા તો ઊભા રહ્યા હોત ને ખોટા ખરેખર મેટર થઈ જતા. તો આ બધા આવી છે કપલીનું છે. આ કોઈ સારી કપલી નથી. એટલે ડેન્જર ખિલાડી છે ભાઈ બધા રમવાવાળા. આમ જો હખ ન હોય એને કાંઈ. ઓલા બે કપલ હાલવા જાય છે અને છોકરાને દુનિયા દેખાડવા લઈ જાય છે કે ભાઈ બહાર આવવું છે, શાંતિ રાખીએ. આમ જોઈ ઓલા પણ છોકરાની ગેંગ ઊભી. આ બધા કેવું કરે આખો દિવસ હમણાં તો ભણવા વયા ગયા હોય એટલે સાંજે ભેગા થાય એટલે ભાઈ બાકા ઝીક બોલે. તો કેટલા જણા છે અહીંયા રમવાવાળા 20 જણા છે. આ બધા 10 વાગ્યા સુધી રમશે. આ પછી હુહે કે આ બધી હુહે નહીં. આ બધા આવું હે અત્યારે એક પણ વાદળું નથી. સવાર થાય ને કે પાછો વરસાદની બટા જેટલી બોલી જાય. અત્યારે તમે જુઓ ક્યાંય એટલે ક્યાંય વાદળ થયું વાતાવરણ છે નહીં. ખાલી વાદળા એક એક છે ક્યાંક પરવા ફૂલ વરસાદ આવશે પછી સવારે. અત્યારે કંઈ થયા નહીં એટલું બધું ખાસ. આ નોટ બધી અહીંયા આવી અત્યારે. હવે આવા કેટલા છે આ સોસાયટીમાં એની વાત પૂછો તમે. આવું નવું કર્યા કરશે. આખો દી સ્કૂલે જાય સાંજે આ કરવાનું. બધા એક કર્યા પાછા ભેગા થાય. આખી શેરી ખાલી એક જગ્યાએ ઉભા મને છે ઘોડો કાઢી નાખશે એ બધાથી. તો મીડા મતર હોય અહીંયા. તો ચાલો હવે આપણે આ લોગને એન્ડ કરી દઈશું અને હવે મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ બસી સાથે. તો કોનો પ્લાન થઈ ગયો તો કોઈ પણ જવાનું છે બીજે સહેલો હમણાં આવે છે 5-10 મિનિટમાં. પછી લોક મારીને સૂઈ જશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ચાલો બાય બાય.